Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. आज આપણે જોશું part 4. Explain the term training and discuss the method of training. પહેલા આપણે જોશું definition of training, right? One important aspect of business is training the staff as they are one of the valuable asset. It is mandatory to train the staff with the skills and knowledge required to meet the business objectives. With the assistance of training, the best can be got from the staff and they are made even more productive. By this way, job satisfaction is achieved and the staffs also retained back with which avoids recruitment. ટ્રેનિંગની વાત કરી છે કે ટ્રેનિંગ મેથડ છે એ એક ઇમ્પોર્ટન્ટ મેથડ છે, રાઈટ? કમ્પલસરી છે, કોઈ પણ મેન્ડેટરી મીન્સ કમ્પલસરી છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં ટ્રેનિંગ કરાવવું, રાઈટ? ટ્રેનિંગ કરાવશો, એ સ્ટાફ મેમ્બર્સને ટ્રેન કરશો, એનો મતલબ એ કે એ વધારે સારી રીતે કામ કરી શકશે અને એની એફિશિયન્સી પણ વધી જશે, સારું કામ કરી શકશે અને મોર પ્રોડક્ટિવ આઉટપુટ તમને આપી શકશે. મીનિંગ જોઈએ. ટ્રેનિંગ ઇઝ ધ એક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ધ નોલેજ એન્ડ સ્કિલ્સ ઓફ એન એમ્પ્લોય ફોર ડુઈંગ અ પર્ટિક્યુલર જોબ. કોઈ પણ કામ કરવા માટે એની એફિશિયન્સી વધારવા માટે તમે શું કરો છો? ટ્રેનિંગ કન્ડક્ટ કરો છો, રાઈટ? તો ટ્રેનિંગ છે એ નેસેસરી એસ્પેક્ટ છે. ટ્રેનિંગ ઇઝ Training is an organization activity for the increasing the technical skills of the employees to enable them to do a particular job efficiently. In other words, training provides the workers with facility to gain technical knowledge and to learn new skills to do specific job. Training is equally important for the existing as well as new employees. It enables new employees to get acquainted with their jobs and also increases the job related knowledge and skills. ટ્રેનિંગ છે એનાથી તમે તમારા એમ્પ્લોઈઝની ટેકનિકલ સ્કિલ્સ વધારી શકો છો. ટ્રેનિંગ છે એ એક ચાન્સ આપે છે તમારા એમ્પ્લોઈઝને કે વધારે સારી રીતે કેવી રીતના પરફોર્મ કરવું. ટ્રેનિંગ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે નેસેસરી છે, રાઈટ? તમે જોબ રિલેટેડ બધી નોલેજ અને સ્કિલ્સ મેળવી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ટ્રેનિંગ. મેથડ્સ ઓફ ટ્રેનિંગ. મેથડ્સ ઓફ ટ્રેનિંગમાં પહેલી મેથડ છે ઇન્ડક્શન એન્ડ ઓરિએન્ટેશન ટ્રેનિંગ. ઇન્ડક્શન એન્ડ ઓરિએન્ટેશન ટ્રેનિંગમાં એટલે શું કહે છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં નવા એમ્પ્લોયીને તમે વર્ક માટે અસાઇન કરો છો ત્યારે એને અસિસ્ટ કરવું પડે છે કે કામ કેવી રીતે કરવું, રાઈટ? અને મોર ઓવર એને વર્કિંગ એન્વાયરમેન્ટની સાથે આપણે એડજસ્ટ કરાવવું પડે છે. એટલે શું કહે છે કે નેસેસરી છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કે ભાઈ કોઈ પણ વ્યક્તિ નવું આવે તો તમે એને વેલકમ કરો, રાઈટ? એને એપ્રિશિએટ કરો કે ભાઈ તું અહીંયા બધું કામ કરી શકીશ. આપણને કોઈક એમ કહે કે ભાઈ કાંઈ કામકાજ હોય તો મને કહેજો, નવા પ્લેસે આપણે જાય તો, રાઈટ? તો સેમ વે ટ્રેનિંગમાં પણ જ્યારે કોઈ જોઈન કરે છે ઓર્ગેનાઇઝેશનમાં એને કમ્પ્લીટલી સેટિસ્ફેક્ટ કરવા માટે, રાઈટ? અને ઓર્ગેનાઇઝેશનની સાથે ફેમિલિયર કરવા માટે આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ઓર્ગેનાઇઝેશનની સાથે. એટલે એને ક્લિયર કટ આઈડિયા મળે રિગાર્ડિંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ કંપની, એની વર્કિંગ કન્ડિશન્સ, આ બધાય વસ્તુ માટે એને ક્લિયર કટ આઈડિયા મળે. એટલે પહેલું છે ઇન્ટ્રોડક્શન એન્ડ ઓરિએન્ટેશન ટ્રેનિંગ. ઇન્ડક્શન એન્ડ ઓરિએન્ટેશન ટ્રેનિંગ. પછી આવે છે સેકન્ડ મેથડ ઓન ધ જોબ ટ્રેનિંગ. ઓન ધ જોબ ટ્રેનિંગ છે એ એક મોસ્ટ ઇફેક્ટિવ મેથડ છે ટ્રેનિંગની, રાઈટ?
આ મેથડમાં સેલ્સમેનને તમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો. સેલ્સમેન ઇઝ ટ્રેન્ડ ઓન ધ જોબ અને એટ અ વર્ક પ્લેસ. ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો ઓન ધ જોબ અને વર્ક પ્લેસ ઉપર જ્યારે ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો એને ઓન ધ જોબ ટ્રેનિંગ મેથડ કહેવાય છે. એકદમ ઇઝીએસ્ટ વે છે, રાઈટ, જેથી તમે જોબ ઉપર જ એ લોકોને ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરો છો, કોચિંગ પ્રોવાઈડ કરી શકો છો. This enables him to get training under the same working condition. ટ્રેનિંગ તમને મળે છે સેમ વર્કિંગ કન્ડિશન, સેમ પ્રોસેસ, મટીરિયલ, ઇક્વિપમેન્ટ્સની સાથે જ તમે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો, રાઈટ. અને તમે એને કહો છો કે એને કયું જોબ એક્ઝિક્યુટ કરવાનું છે એ પણ તમે એને ક્લિયર કટ આઈડિયા આપો છો. તમે તમારા સુપિરિયરને રિસ્પોન્સિબિલિટી આપો છો કે ભાઈ જે પર્સનને અહીંયા કામ માટે મૂક્યું છે એ સારું ફંક્શન કરે અને એને કોઈ પણ ટાઈપની ડાઉટ્સ કે ક્વેરીઝ ન રહે અને એને તમે બધી વસ્તુ સમજાવી દો, રાઈટ. એટલે responsibility of training is provided to immediate supervisors. નેક્સ્ટ છે ઓફ ધ જોબ ટ્રેનિંગ. પહેલાં આપણે જોયું ઓન ધ જોબ ટ્રેનિંગ, હવે આપણે જોઈશું ઓફ ધ જોબ ટ્રેનિંગ. ઓફ ધ જોબ ટ્રેનિંગ છે, ઓફ ધ જોબ ટ્રેનિંગ્સમાં તમે જોબ આપો છો ત્યારે તમે એ લોકોને ટેકનિકલ ઇન્ફોર્મેશન્સ ને બધી વસ્તુ આપો છો, રાઈટ. ઓન ધ જોબ એક્સપિરિયન્સ કેટલોક છે, રાઈટ, એનું નોલેજ કેટલુંક છે એ બધી વસ્તુ તમને ખ્યાલ આવી જાય છે ઓફ ધ જોબ ટ્રેનિંગ મેથડ્સમાં, રાઈટ. વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઓર્ગેનાઇઝેશન અરેન્જ ફોર ઓફ ધ જોબ ટ્રેનિંગ. ઓફ ધ જોબ ટ્રેનિંગમાં શું છે તો ક્લાસ ટ્રેનિંગ ઇન ક્લાસરૂમ. ત્યાં તમે વર્ક પ્લેસમાં નથી કામ કરતા પણ તમને ક્લાસરૂમમાં સમજાવે છે કે ભાઈ કેવો એટમોસ્ફિયરમાં તમારે વર્ક કરવાનું છે, રાઈટ. તમારો એકચ્યુઅલ વર્ક શું હોય છે, વર્કિંગ કન્ડિશન શું હોય છે એના વિશે તમને નોલેજ પ્રોવાઈડ કરવામાં આવે છે. This is also one of the popular training technique, right. એની સાથે સાથે તમે કેસ સ્ટડીઝ ને એવી બધી વસ્તુ પણ આપો છો જે ઓફ ધ જોબ ટ્રેનિંગ મેથડ્સમાં યુઝફુલ થાય છે, રાઈટ. જેથી એને ખ્યાલ આવે કે ભાઈ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય છે ઓર્ગેનાઇઝેશનમાં તો એને કેવી રીતના હેન્ડલ કરવાનું રહેશે, રાઈટ. બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ, સેમિનાર્સ એક્સેટ્રા આર ઓફ ધ જોબ ટ્રેનિંગ ટેકનિક્સ. હવે ઓન ધ જોબ ને ઓફ ધ જોબ ટ્રેનિંગ ટેકનિક્સ થઈ ગઈ. નાઉ બીજા કયા ટાઈપની ટ્રેનિંગ છે, ધેટ ઇઝ ઓર્ગેનાઇઝેશન ઓફ લેક્ચર્સ અરેન્જ કરવામાં આવે છે, રાઈટ. અહીંયા એક્સપર્ટ પર્સનને તમે બોલાવો છો. હવે એક્સપર્ટ પર્સન છે એ સેલ્સમેનને તમામ ટાઈપના નોલેજ પ્રોવાઈડ કરે છે થ્રુ લેક્ચર્સ, રાઈટ. સેલ્સ પર્સન અટેન્ડ કરે છે લેક્ચર્સ, જેમ આપણે ક્લાસરૂમમાં લેક્ચર્સ લઈ છીએ તે તમે નોટ ડાઉન કરો છો, સેમ વે સેલ્સમેન છે એ લોકોને નોટ ડાઉન કરવાના આવે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે પણ એ ડિસ્કસ થાય છે. એ લોકોને ગ્રુપ ડિસ્કશન, સેમિનાર્સ, રિટન ટેસ્ટ આ બધી વસ્તુ લેક્ચર્સ ડ્યુરેશનમાં એને દેવી પડે છે, રાઈટ, ટુ નો કે ભાઈ એમને બધી વસ્તુ ઇઝીલી યાદ રહી ગઈ છે. ઓર્ગેનાઇઝેશન ઓફ લેક્ચર્સમાં મેઇન એડવાન્ટેજીસ છે મેથડનું કે સેલ્સમેન ગેટ મેની ઇન્ફોર્મેશન, રાઈટ. ઘણી બધી ઇન્ફોર્મેશન્સ એને મળે છે રિગાર્ડિંગ પ્રોડક્ટ, માર્કેટ, ટેકનિક્સ ઓફ સેલિંગ, રાઈટ. આ બધા ટાઈપની ઇન્ફોર્મેશન્સ એ લોકોને મળે છે. આ આઈડિયલ મેથડ છે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાની. આ મેથડ્સમાં થોડા ઘણા ડિફેક્ટ્સ પણ છે કે ભાઈ લેક્ચર્સ હોય છે તો બધાય થિયોરિટિકલ નોલેજ વધારે હોય છે, રાઈટ. તો એની સાથે વધારે કન્સર્ન છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ તમને અહીંયા મળતી નથી. તો ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડ્રોબેક. ફિફ્થ છે conducting of sales conferences and sales seminars. Under this method, salesmen are invited to attend the sales conferences
આ મેથડમાં સેલ્સ કોન્ફરન્સીસ અને સેમિનાર્સ અટેન્ડ કરવા માટે સેલ્સમેનને તમે ઇન્વાઇટ કરો છો વિથ ડેફિનેટ પીરિયડ ઇન્ટરવલ્સ, અમુક ઇન્ટરવલ્સમાં. ઇન સચ કોન્ફરન્સીસ સેલિંગ ટેકનિક્સ, પછી સેલિંગની પોલિસીઝ, રાઈટ, કમ્પ્લેન્ટ્સ કોઈ કસ્ટમર્સમાંથી રિસીવ થઈ હોય તો એ કમ્પ્લેન્ટ્સનું લિસ્ટ, પછી કોમ્પિટિશનમાં કંઈ પણ પ્રોબ્લેમ ફેસ થતી હોય, રાઈટ, પ્રોગ્રામ ઓફ એડવર્ટાઇઝિંગ, પછી બીજી કંઈ પણ ડિફિકલ્ટી સેલ્સમેન ફેસ કરતા હોય તો આ બધી વસ્તુ અહીંયા ડિસ્કસ થાય છે. મેરિટ્સ ઓફ કન્ડક્ટિંગ સેલ્સ કોન્ફરન્સીસ એન્ડ સેમિનાર્સ. પહેલું મેરિટ છે સેલ્સમેનને લોજિકલી થિંક કરવા માટે હેલ્પ કરે છે અને તમે સારું ડિસિઝન ઉપર કન્ક્લુડ કરો છો. સેકન્ડ શું કહે છે? એક્સચેન્જ ઓફ આઈડિયા. તમે બધાની સાથે ડિસ્કસ કરો છો, પાર્ટિસિપેટ કરો છો અને તમારા આઈડિયાઝ એકબીજાને શેર કરો છો, જેથી આ મેથડ વધારે ઇફેક્ટિવ થઈ જાય. આ શું કરે છે? તો સેલ્સ પર્સનના નોલેજને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે. થર્ડ, salesmen are able to get much information about the latest techniques of selling. સેલિંગની તમામ ટેકનિક્સથી અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળે છે. ફોર્થ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ને સેલ્સ સ્ટાફ બે ભેગા બેસીને ટેબલ ઉપર બેસીને બે પાર્ટીઝ ડિસ્કસ કરે છે કે ભાઈ આપણે કયું ડિસિઝન લેવું જોઈએ, તો એ લોકોના વચ્ચેના રિલેશન્સ પણ સ્ટ્રોંગ થાય છે. નેક્સ્ટ, ઇટ હેલ્પ્સ ટુ ફાઇન્ડ આઉટ સોલ્યુશન્સ તમને ફાઇન્ડ આઉટ કરવામાં હેલ્પ કરે છે, રાઈટ. ગ્રુપ ડિસ્કશન્સથી તમે પ્રોબ્લેમ્સનો સોલ્યુશન્સ આપી શકો છો સારું એવું, રાઈટ. However, this method also suffers from certain limitation. It is a slow and time-consuming method besides being a very expensive. હવે આપણે જોશું નેક્સ્ટ મેથડ, that is supplying sales manuals. Under this method, sales manuals are prepared and distributed to the salesman for their guidance. A sales manual is a book prepared by experts to meet the specific needs of a salesman. Sales manuals contains detailed information such as history of firm, descriptions of the job product, specifications, their prices, sales policy of the firm, selling techniques, etc. The chief advantages of this method is that the sales manual serves as a ready reference material for the salesman at work. However, the preparation of sales manual will involve much expenditure. સેલ્સ મેન્યુઅલ શું છે? તો એક બુકલેટ છે જે સેલ્સ પર્સનને આપણે આપીએ છીએ, રાઈટ, વિચ ઇઝ પ્રિપેર્ડ બાય એક્સપર્ટ પર્સન, જે તમારા સેલ્સ પર્સનની તમામ નીડ્સને ફૂલફિલ કરી શકે છે. સેલ્સ મેન્યુઅલમાં ડિટેલ ઇન્ફોર્મેશન્સ બધી હોય છે, જેની અંદર તમે કંપનીના ઓબ્જેક્ટિવ્સ, રાઈટ, એની ફોર્મની હિસ્ટ્રી, જોબ ડિસ્ક્રિપ્શન્સ, પ્રોડક્ટ રિલેટેડ બધી વસ્તુ મેન્શન કરેલી હોય છે, રાઈટ, એની પ્રાઇઝીસ શું છે, સેલ્સ પોલિસી શું છે, આ બધી વસ્તુ એમાં મેન્શન કરેલી હોય છે. સેલ્સ મેન્યુઅલનો ફર્સ્ટ એડવાન્ટેજીસ એ છે કે સેલ્સ મેન્યુઅલ છે એઝ અ રેડી રેફરન્સ મટીરિયલ તરીકે વર્ક કરે છે ફોર ધ સેલ્સમેન, રાઈટ, અને જેથી એ લોકો ઇઝીલી સેલિંગ એક્ટિવિટીઝ પરફોર્મ કરી શકે છે. However, sales manual એક એક્સપેન્સિવ મટીરિયલ છે, રાઈટ, અને કે એને પ્રિપેર કરવા માટે એક્સપેન્ડિચર પણ ઘણો લાગે છે. Arranging correspondence training by postal services. Many institutions provide education through postal services. The candidates are sent study material weekly, monthly or quarterly by post.
questions are also given there. The candidate have to properly study the material and answer the questions. The experts appointed by the institution will check the answers and provide necessary guidance. At the end of term, a test is arranged, and those candidates not passing the test have to reappear. In this technique, candidate can get training by being on the job through educational institutions and by special classes. So, arranging corresponding training by postal services. Postal services through તમે અહીંયા સેલ્સ મેન્યુઅલનું સ્ટડીઝ આપવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન અમુક એવા ઇન્સ્ટિટ્યૂટ હોય છે જે પોસ્ટલ સર્વિસીસ થ્રુ તમને સ્ટડી મટીરિયલ આપે છે, રાઈટ, કાં તો દર અઠવાડિયે આપે, મંથલી આપે, ક્વાર્ટરલી આપે થ્રુ પોસ્ટ. અહીંયા કેન્ડિડેટને એમ કહે છે કે તમે એ બુક્સ થ્રુ જાઓ, સ્ટડી મટીરિયલ જે આપ્યું છે એ તમે થોરલી લર્ન કરો, પછી એની એક્ઝામિનેશન પણ લેવામાં આવે છે, ક્વેશ્ચન્સ સેટ કરવામાં આવે છે. જેમ તમારે એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવે છે, સ્ટડી મટીરિયલને બધી વસ્તુ અમે આપી દઈ અત્યારના, અને તમારે એક્ઝામ દેવા આવવાનું છે, તો એ શું થઈ ગયું થ્રુ પોસ્ટલ સર્વિસીસ. આ બધું ડિસ્ટન્સ લર્નિંગ કોર્સીસ હોય છે એમાં પોસ્ટલ સર્વિસીસ થ્રુ જ તમને મટીરિયલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે ટ્રેનિંગનો, રાઈટ. અહીંયા સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવે છે આઈધર વીકલી, મંથલી, ક્વાર્ટરલી થ્રુ પોસ્ટ. પછી ઇન્સ્ટિટ્યૂટ છે એ ચેક કરે છે કે ભાઈ કેન્ડિડેટ છે એ લોકો ટેસ્ટ આપે છે અને કેવું એનું આઉટપુટ છે, રાઈટ, એનું પરફોર્મન્સ કેવું છે એ જજ થાય છે, એ પેપર્સ ચેક થાય છે. ઓકે, નેક્સ્ટ, arranging for field training. Under this method, the salesman undergoes training. Company, the trainer, who actually approaches the prospect with catalogs, products, etc. The training salesman observes the various steps of the sales talk made by the trainer. The trainer, after the conclusion of his sales with prospect, explains the training salesman the various stages in the sales talks and the selling points he emphasized during the sales talk. After this, the trainee salesmen are asked to approach the prospect and do the job of sales talk while the trainer observes the whole process. This gives a particular training to the salesman. However, it is a time-consuming process besides being costly. શું કહે છે? ફિલ્ડ સ્ટડીમાં સેલ્સ પર્સન છે એ જાય છે અને ન્યૂ સેલ્સ પર્સનને સાથે લઈ જાય છે. ન્યૂ સેલ્સ પર્સન ઓબ્ઝર્વ કરે છે કેવી રીતના એ કસ્ટમર્સને અપ્રોચ કરે છે, એટલે ટોટલ સેલ્સ સ્ટોક ઓબ્ઝર્વ કરે છે, રાઈટ. પછી સમજાવે છે સેલ્સમેન, રાઈટ, જે એક્સપિરિયન્સ પર્સન છે એ સમજાવે છે કે આવી રીતના આમ વાત કરાય, રાઈટ. પછી એ સેમ પ્રોસેસ બીજા કોઈ પ્રોસ્પેક્ટને જ્યારે મળવા જાય છે ત્યારે ન્યૂ સેલ્સ પર્સન જેને આપણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ એ સેલ્સ પર્સન છે એ સેલ્સ સ્ટોક કન્ડક્ટ કરે છે અને એ ડ્યુરેશનમાં જે સુપેરિયર હોય છે કાં તો ઓલ્ડ સેલ્સમેન છે જેની સાથે સમજાવવા ગયો હતો એ ઓબ્ઝર્વ કરે છે, રાઈટ. તો એ શું થઈ ગયું? ફિલ્ડ ટ્રેનિંગ મેથડ થઈ ગઈ કહેવાય. Provision of visual training. Under this method, through visual training aids, training is given to the salesman. Visual, audio, visual and audio aids such as slides, etc. are used to demonstrate the steps involved in the selling process to the salesman. Pictures depicting the various stages of the works of a successful salesman are shown to others during the certain hours once or twice a week. Tape recorder, record player, etc. are used to record the talks of salesmen so as to improve their
સ્ટાઇલ ઓફ સ્પીકિંગ, એટલે વિઝ્યુઅલ એડ્સ થ્રુ પણ તમે શું કરો છો, એને સમજાવો છો કે કેવી રીતના તમે ટ્રેનિંગ કન્ડક્ટ કરી શકો છો. ફિલ્ડમાં જાઓ ત્યારે તમારે કેવી રીતના બોલવું, રાઈટ. રેકોર્ડ કરેલો ઓડિયો હોય તો તમે એને સમજાવી શકો છો, રાઈટ. ઓડિયો વિઝ્યુઅલ એડ્સથી તમે દેખાડો છો, મોટિવેટ કરો છો કે હાઉ યુ આર સપોઝ ટુ ફેસ અ કસ્ટમર્સ. તો આ બધી વસ્તુ પણ નેસેસરી છે. મીન્સ વિઝ્યુઅલ ટ્રેનિંગ એડ્સથી તમે કરી શકો છો. તો અહીંયા મેથડ્સ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.